જોઈ લઈએ. હિનાબેન, હવે કરીએ લાસ્ટ પ્રોસેસ. શ્યોર. ગેસ ચાલુ કરીએ. આને તો આમ જ સર્વ કરીએ તો બી સરસ લાગતું હશે. ઇટસેલ્ફ પણ એટલા ટેસ્ટી લાગે છે કારણ કે અંદર સ્ટફિંગ છે પ્લસ શેઝવાન સોસ નું ઉપર કોટિંગ coating છે. છે, રાઈટ. 3 ટીસ્પૂન તેલ લેવાનું છે. અને શરૂઆતમાં તમે કહ્યું કે આમાં 3 પ્રોસિજરમાં આખી ડિશ ડિવાઈડ કરેલી છે. 2 પ્રોસિજર આપણે અગાઉથી કરી શકીએ હા. અને જે લાસ્ટ જે છે હા. એ વખતે કરીએ છીએ. હા. તો જે પકોડા ભજીયા જે રેડી કર્યા છે એ અગાઉથી રેડી કરીશું તો સોફ્ટ નહીં થઈ જાય? ના, સોફ્ટ નહીં થાય કારણ કે આપણે મેંદાના બેટરમાં આપણે તળ્યા છે એટલા સોફ્ટ નહીં થાય. તમે સવારે પ્લાનિંગ હોય અને સવારે તમે આટલું રેડી કરો તો અગાઉ પછી લાસ્ટમાં આ પ્રોસિજર કરી શકો. અચ્છા, એટલે એટલું વહેલા પણ રેડી કરી હા. શકીએ છીએ. એક નાની સાઈઝનો કાંદો લીધો છે એના રીતે ડાઈસ કટ કરી લીધો છે. સાથે કેપ્સિકમ છે એને પણ ડાઈસમાં કટ કરી લીધું છે. ઓકે. કેટલા લઈએ છે કેપ્સિકમ? અડધું નાનું લીધું છે. અચ્છા. સાથે આમાં પણ થોડી આપણે ફ્લેવર જોઈતી હોય તો થોડું આદુ લસણ એવોઇડ પણ કરી શકાય અને થોડો ટેસ્ટ જોઈતો હોય તો થોડું એડ કરી શકાય. હાફ ટીસ્પૂન આદુ, હાફ ટીસ્પૂન લસણ અને ખૂબ જ થોડું 5 ટીસ્પૂન જેટલું લીલું મરચું. ઓકે. થોડા સોફ્ટ થાય એટલા કુક કરવાનું છે. ઓકે. હાઈ ફ્લેમ ઉપર જ કરીએ છીએ? હા. હાફ ટીસ્પૂન ચીલી સોસ અને અગેન 2 ટીસ્પૂન શેઝવાન સોસ. ઓકે. સાથે જે સ્ટફ આલુ છે એને નાખી દઈએ. ઓકે, આ રીતે સરસ કરી દઈએ. હા. એમાં થોડું જે કેપ્સિકમ અને જે કાંદા જે પછીથી આપણે એડ કર્યા છે એ થોડું કોટ કરે એકબીજાને એના માટે થોડી કોર્નફ્લોરની સ્લરી છે એ લગભગ 1 ચમચી જેટલી એડ કરવાની છે. ઓકે. બધું જે છૂટું પડે છે એ ન પડે, એ થોડું બાઇન્ડ થઈ જશે. આ ઓછું હતું જરૂર મુજબ નાખી શકાય. ઓકે. સ્પ્રિંગ ઓનિયન છે એ નાખી લગભગ 2 ટેબલસ્પૂન જેટલા. કોથમીર છે એ લગભગ 1 ટીસ્પૂન જેટલી અને સાથે જે આપણે સ્ટફિંગ જે બનાવેલું અને જે વધ્યું હોય એ અંદર એડ કરી શકાય. ઓકે. એ પણ એકદમ પ્રોપરલી કુક થયેલું છે એટલે હા. છેલ્લે એડ કરી દઈશું તો બી વાંધો નહીં આવે. હા. ગેસ બંધ કરીએ. ઓકે. આખી જ પ્રોસેસમાં સેજવાન સોસનો બહુ જ ઉપયોગ કરે છે, તો ટોટલ કેટલો સેજવાન સોસ જશે આખામાં? લગભગ અડધો કપ જોઈશે. ઓકે. 6-7 ટેબલ સ્પૂન જેટલો? હા. સર્વ કરીએ. સ્પ્રિંગ ઓનિયન થોડું ગાર્નિશ કરીએ. અને ગરમા ગરમ જ સર્વ કરીશું? હા. મોન્સૂન મેનુની ચોથી રેસીપી સ્ટફ શેઝવાન આલુ રેડી છે.